जय श्री कृष्ण मित्रों, वेलकम टू माय चैनल। तो फरी पाછી एक नवी रेसिपी લઈને આવી ગઈ છું। ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈને ડરી ના જતા કે આટલા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ક્યારે ભેગા કરી લેવા આ રેસિપી બનાવવામાં। જો એવું નથી, આ બધા જ ઘરમાં અવેલેબલ હોય છે અથવા તો કોઈ પણ જનરલ સ્ટોરે આસાનીથી મળી જાય એવી વસ્તુમાંથી જ આજની રેસિપી બનાવેલી છે। તો આજની રેસિપીનું નામ છે ગુંદ પાક, શિયાળાની એકદમ હેલ્ધી રેસિપી। જો તમે આ વસ્તુ બનાવીને શિયાળામાં ખાઈ લો તો આખા વર્ષ માટે બીમારીઓ દૂર રહે। ખૂબ જ હેલ્ધી છે। હાડકાનો કમરનો પ્રોબ્લેમ હોય એના માટે ખાસ ઉપયોગી આ રેસીપી છે। તો આપણે રેસીપી બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું। તો મેં અહીંયા આપણે ગુંદ પાક બનાવવાનો છે તો 1 વાટકો ગુંદ, 1 વાટકો કોપરાનું ખમણ, પોણો વાટકો કાજુ, બદામ, ત્યારબાદ ઘઉંનો ઝીણો લોટ, તમે જાડો લોટ પણ લઈ શકો છો। ત્યારબાદ આપણે લીધા છે અહીંયા અજમા અને જે સુવાદાણા આવે છે એ, ગંઠોડાનો પાવડર અને આદુ પાવડર। આદુ પાવડર મેં અહીંયા ઘરનો જ ઉપયોગ કરેલો છે કેમ કે એ વધારે સ્ટ્રોંગ હોય છે એટલા માટે। તો હવે આપણે રેસીપી બનાવીશું। અને હા, ઘી અને ગોળનું માપ મેં અહીંયા પરફેક્ટ બતાવેલું નથી કેમ કે ઘણા એમાં વધારે ઓછું ટેસ્ટ પ્રમાણે કરતા હોય છે એટલે। તો હવે આપણે બધા ડ્રાય ફ્રૂટ અને આ બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને રોસ્ટ કરવાના છે। તો એના માટે સૌપ્રથમ આપણે 2 ચમચા જેટલું ઘી લઈશું અને પછી લોટ શેકવા માટે અલગથી લઈશું। તો ઘી ગરમ થાય એટલે આપણે એમાં ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરી લેવાના છે। કાજુ અને બદામનો માઇનર એવો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી જ આપણે રોસ્ટ કરવાના છે। તો બધી વસ્તુને આપણે એકસાથે રોસ્ટ નથી કરવાની કેમ કે અમુક વસ્તુને વધારે ટાઈમ નથી લાગતો અને અમુક વસ્તુને વધારે ટાઈમ લાગે છે એટલે જે વહેલી રોસ્ટ થઈ જતી હોય એ બળી ન જાય એટલે આ રીતે આપણે અલગ અલગ જ કરવાનું છે। તો સૌપ્રથમ આપણે કાજુ બદામને કરી લીધા છે। ત્યારબાદ આપણે ગુંદને તળી લેવાનો છે, પણ હા, આખો ગુંદ નથી તળવાનો, આ ફક્ત આપણે ગાર્નિશિંગ માટે તળવાનો છે। બાકી જે વધેલો ગુંદ છે એનો આપણે પાવડર બનાવવાનો છે કેમ કે આપણે શેકેલા લોટમાં એમણે કાચો જ ગુંદ નાખીશું એટલે એની રીતે જ એમાં ફૂલી જશે અને સરસ મજાનો તળાઈ જશે। આ તો જસ્ટ આપણે ઉપર નાખવા માટે થોડોક એવો ગુંદ તળેલો છે। હવે આપણે ટોપરાના ખમણને રોસ્ટ કરી લઈશું, એને જરાય વાર નથી લાગતી એટલે, અને ઘી પણ બધું ઓબ્ઝર્વ કરી લે છે એટલે એને લાસ્ટમાં જ રાખવાનું છે। હવે થોડું ઘણું ઘી કડાઈમાં ચોટેલું છે એમાં આપણે સુવાદાણા અને અજમાને થોડાક એવા શેકી લઈશું કેમ કે એને ઘીમાં નાખી દઈશું તો પાછા કાઢવા અઘરા પડશે એટલે આ રીતે કડાઈ પણ સરસ સાફ થઈ જાય અને એને લાસ્ટમાં જ રાખવા। તો હવે આપણે સૌપ્રથમ જે ગુંદ બચેલો છે એને પાવડર કરી નાખીશું મિક્સરમાં। આ રીતે ગુંદનો પાવડર સરસ રીતે થઈ જાય ત્યારબાદ આપણે જે બધા ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરેલા છે એને મિક્સરમાં પીસી લેવાના છે, પણ એકદમ ઝીણા નથી પીસવાના, પલ્સ ઉપર રાખી ચાલુ બંધ કરી એ રીતે પીસવાના છે અને આખા પણ નથી રહેવા દેવાના, થોડાક દાણેદાર રહે એ રીતે આપણે એને દળવાના છે। તો આ બધી વસ્તુને મિક્સરમાં તમે સાથે દળી શકો છો, એને અલગ અલગ દળવાની જરૂર નથી, બધું એક સાથે મિક્સ કરી અને મિક્સરમાં ફેરવી લેવાનું છે। તો આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે અને એ છે લોટ શેકવાની। તો આપણે ઝીણો લોટ લીધો છે ઘઉંનો, એ શેકી લઈશું। તો એમાં આપણે જોઈતા પ્રમાણમાં ઘી લેવાનું છે। તો અહીંયા મેં મોટા 2 ચમચા જેટલું ઘી લીધેલું છે અને ઘી ગરમ થાય એટલે આપણે એમાં લોટ નાખી અને સ્લો ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે। અને તમે જોઈ શકો છો કે ઘી એકદમ માપમાં છે છતાં પણ વચ્ચે એવું થાય કે થોડુંક વધારે ડ્રાય છે તો આપણે
થોડુંક એડ કરી દઈએ એટલે ઘી તો ફટાફટ ગરમ થઈ જાય છે. જો તમે એકસાથે જ વધારે ઉમેરી દેશો તો વધારે ઘી થઈ જશે તો ખાવાની મજા પણ નહીં આવે. તો આપણે આ રીતે થોડું થોડું ઉમેરતા જઈએ તો વાંધો ના આવે. તો આપણો લોટ પણ સરસ રીતે શેકાઈ ગયો છે. તો હવે આપણે જે ગુંદનો પાવડર કરેલો છે એ થોડો થોડો નાખતા જઈશું અને આ રીતે હલાવતા જઈશું એટલે એ ફૂલી જશે. એમાં લોટ ગરમ હોય એટલે ફૂલી જ જાય છે. અને હા, એવું જરૂરી નથી કે આ રીતે પાવડર કરીને લોટમાં જ નાખવો, પણ તમે એને ગુંદને તળી અને પછી એનો ભૂકો કરીને પણ તમે એને ઉપયોગ કરી શકો છો. પણ મને આ રીતની પ્રોસેસ વધારે પસંદ આવે છે એટલે હું આ રીતે કરું છું. બાકી તમે તળીને પણ નાખી શકો છો. તો આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે અને ગુંદ પણ એમાં સારી રીતે ફૂલી ગયો છે. તો મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે અને કઢાઈને નીચે ઉતારી લીધી છે. અને હવે આપણે થોડુંક ઠંડુ પડે પછી જ ગોળ નાખવાનો છે. પણ સૌપ્રથમ આપણે જે વસ્તુ દળેલી છે, કાજુ બદામ ને ટોપરું, આ બધી વસ્તુ એડ કરી દઈશું. ને ત્યારબાદ જે આપણે આદુ પાવડર, કાટલું પાવડર, ગંઠોડાનો પાવડર, આ બધી વસ્તુ લીધી હતી એ નાખી દઈશું. અને થોડાક એવો જે આપણે આખો ગુંદ તળેલો છે એ નાખીશું અને થોડો ગાર્નિશિંગ માટે રાખીશું. તો આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. આપણે જે આદુ પાવડર, કાટલું પાવડર અને ગંઠોડાનો પાવડર નાખેલો છે એમાંથી કદાચ એકાદ ના હોય તો ચાલે, પણ બધા હોય તો વધારે સારું, કેમ કે હેલ્થ માટે ખૂબ જ સારા છે. તો ત્યારબાદ આપણે ગોળ નાખી દેવાનો છે. મેં અહીંયા જે ઢીલો ગોળ હોય છે એ લીધો છે એટલે આસાનીથી મિક્સ થઈ જાય છે. જો કઠણ ગોળ હોય તો તમારે થોડુંક એવું ઘી ગરમ કરી અને એમાં ગોળ નાખી અને સેજ ઓગળે એટલો જ રહેવા દેવાનો છે. વધારે ગરમ નથી કરવાનો. એને જો વધારે ગરમ થઈ જશે તો આપણી જે ઢેફલી છે એ એકદમ કડક થઈ જશે. અને ગોળ મેં અહીંયા જેટલો આપણે લોટ લીધો હતો ઘઉંનો એટલો જ લીધો છે, કેમ કે બીજી બધી વસ્તુ ઉમેરતા એકદમ પરફેક્ટ માપમાં હોય છે. તો હવે આપણે એક ટ્રેમાં મિશ્રણને પાથરી દઈશું અને એકદમ લીસું કરી લઈશું, કેમ કે છૂટું છૂટું હતું એટલે એકદમ બધું જોઈન્ટ થઈ જાય. આ રીતે લીસું કરી અને પછી આપણે ઉપરથી એને કાજુ બદામ અને ગુંદથી, ટોપરાથી ગાર્નિશ કરી લઈશું. અને આપણે આ ગુંદ પાકને ટ્રેમાં 6 થી 7 કલાક સુધી એમણે જ જામવા દેવાનો છે. એને આપણે કાઢી નથી લેવાનો. જો તમે સાંજે બનાવો તો સવાર સુધી રહેવા દેવાનું છે ટ્રેમાં, અને સવારે બનાવો તો સાંજ સુધી રહેવા દેવાનો, તો જ એ બરાબર જામશે. પણ હા, ઠંડુ પડે એટલે કે અડધી કલાકમાં આપણે કાપા કરી લેવાના છે, બાકી જામી જશે તો ચાકુ નહીં ચાલે. તો મેં અહીંયા વચ્ચે કાપા કરી લીધા હતા અને મારે 6-7 કલાક પણ થઈ ગઈ છે. તો ઢેફલી સરસ રીતે જામી પણ ગઈ છે અને એટલી તો ખવાઈ પણ ગઈ છે. તો ખૂબ જ સરસ બની છે ટેસ્ટમાં, અને હેલ્ધીની તો વાત જ પૂછોમાં. કેમ કે આ વસ્તુ જો તમે શિયાળામાં ખાઈ લો તો તમારે આખું વરસ બીમારીથી દૂર રહેવાનું, એ મારી ગેરંટી છે. કેમ કે જો કોઈને કમરની અને સાંધાના દુખાવાની તકલીફ હોય એના માટે ગુંદ ખૂબ જ સારો હોય છે. અને આમાં બધી વસ્તુ પણ હેલ્ધી જ છે, એટલે તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે અને ટેસ્ટ પણ લાજવાબ છે. અડદિયાને પણ એક બાજુ મૂકી દે એવી. અને આપણે સાથે સાથે અડદિયા પણ બનાવેલા છે. એની રેસીપી મેં નથી શેર કરી, કેમ કે મેં ગયા વર્ષે અડદિયાની રેસીપી ઓલરેડી શેર કરી છે. તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ, તમે જોઈ લેજો. અને અડદિયા પણ ખૂબ જ સરસ બન્યા છે, અને એ પણ ધાબો દીધા વગર. તો તમને આ ગુંદ પાકની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને હા, હું આગળ આથેલા ગુંદની પણ રેસીપી શેર કરવાની છું. એ પણ એકદમ હેલ્ધી છે. તો તમે મારા વિડીયો જોતા રહેજો, અને આગળ પણ મેં ઘણા બધા મૂકેલા છે. તો
ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને બધી રેસીપી ટ્રાય જરૂરથી કરજો, કેમ કે હું જે રેસીપી બને છે એ જ શેર કરું છું. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.